કેવો થયો માંડવી પાક એમ નહીં હા માંડવી પાક હું જોઈને મોં પાણી નથી આવતું રાણીનો માંડવી પાક રાણીનો માંડવી પાક લઈ કે એવું તો કઈ નહીં આજ કે બધાને મજા આવે ને હું આજ બનાવવા માંડવી પાક આ તો અલગ ટાઈપનો બનાવ આવી રીતે મેં કોઈ દિન જ બનાવ્યો વાતા બનાવ્યો તો માંડવી બીવારો આ હે ને ઓલો ઘઉંનો જાડો લોટ ડરાવે ને એ હે ને બીના ભૂકામ નાખવાનું પછી મિક્સ કરે ને સાહણી મૂકી હજે તો હેકા હા લોટ હાય હેકવો પડે એને ન કરાય પછી સાહણી આગળ મૂકી દે સાહણી મૂકે ને પછી બે મિક્સ કરી દે સાહણીમાં ઓલો માંડવી પાકનો ભૂકો નાખીએ ને તારે ઘી નાખી દે આ તો મેં પહેલી વાર કર્યો આવો તો મેં કોઈ દી નથી કર્યો 2-3 વાર કર્યો અમારા ઘેર પણ આજ અલગ કર્યો અમે આવ્યા મારી માને ઘેર આ છે ને તું કા કે માંડવી પાક વિડીયો એની વિડીયો જોઈએ કે તને અસલ ના આવડે કરતા માને આવ્યા તે એને હે ને માંડવી પાક કરતા હતા ભૂકો તમારા બાપા એ કાલે કરે રાખ્યો કાર કર્યું હોય તે કે તો ખાલી કરવાનું જ છે ને લોટી દરાવેલું તો કામ વાર લાગે કે કર નાખા કરે દા એને એક ને એક કામ કરે એની હે ને ઓલી વિડીયામાં જોયો તો એની વાર જોવે ને ભાવે ગયો તો અસલ નો હે તેવું હાલ તો કરા યોગ થાય તમે કમેન્ટ કરજો આવો તો હું પહેલી વાર કરા આવો મેં કોઈ દી કર્યો ને પહેલી વાર પહેલી વાર કરા આ લોટ વાળો હતા ઓલો તમે જોયું હતું ઓલા વિડીયોમાં ઉતા ઓલા AR લાઈફ વાળા ચેનલમાં એમાં મૂકેલ હે વિડીયો ઓહે જ એમાં ઓલે લોટ મનમાં આપ્યો ને તાર મેં થોડુંક જરાક તેલ નાખી દીધું તેલ નાખી દઈએ ને તો એનાથી હે ને લોટ બરે નહીં અસલ થાય નકર આપણે મૂકીએ ને દેવતા ગેસી એટલે હે ને લોટ બરવા માંડે પછી એમાં હે ને બરવાનો હા આવે જાય એટલે ન ભાવે અમુકને ન ભાવતું હોય હા આવે જાય એટલે ભૂકો તો લગભગ તો થેગો એ પછી આમાં આગળ સાહણી મૂકી દે આ લોટ કાઢે ને પછી આમાં સાહણી મૂકી દેવાય લોટનો ભૂકો તો થઈ ગયો ઓલો ભૂકો તમારા બાપાએ કરે રાખ્યો લોટ હેકાઈ ગયો આમાં આગળ પાણી નાખે ને સાહણી મૂકી દે આ રહ્યો માંડવી પાકનો ભૂકો આમાં પછી જરાક મિક્સ કરી નાખા આ ઠરે તો ધોગે એટલે થાળીમાં નાખ્યો હવે પાણી નાખે ને સાહણી મૂકી દે લોટને તો મિક્સ કરી લીધા સાહણી મૂકી દીધી સાહણી થઈ જાય તો લોટ નાખા હું થોડીક વાર પાછી બારોબાર વહી ગઈ ત્યાં ગરમી થતી હતી ને જરાક હવા ખાઈ આવી લોટ જાજો તાર બાપા હું તો એટલો કરી નાખ્યો મિક્સરમાં મેં સાહણી થઈ જાય હવે તો આગળ ઓગરે નહીં આ ખાંડ ઘડીક ઓગરે જાય તો તરત થઈ જાય હું બારોબાર પવન ખાતી હતી ઘડીક વાર ગરમી થાય હતા મને ફૂલ ડોહોળું છે જેણકું એટલે ગરમી થાય સાહણી ઓગરવામાં જાજી વાર લાગી છે ગેસ ધીરો રાખ્યો હું મારી રીતિ પહેલી વાર જ માંડવી પાક અહીં તો જો કે મેં વાહ કર્યા હતા પણ આ લોટ જાડા લોટ વાળો નથી કર્યો જાડા લોટ વાળો તો હું પહેલી વાર કરા કેવો થાય ખાઈ નહીં ખબર પડે ખાઈએ તાર લગન તો ન પડે બાકી રાંધતા તો આવડે એ તો આપણી યુટ્યુબની સુવિધા આવે ગઈ ન આવડે તો પણ આપણે યુટ્યુબમાં જોવાનું કરેલી હજી કરવું હોય યુટ્યુબ આવે ગયો એટલે યુટ્યુબમાં જોવાનું જે વસ્તુ કરવી હોય એ થઈ જાય હતા પીઝા ને પાઉંભાજી હોય બધું પાઉંભાજી તો હેલ્ધી હોય કંઈ એટલી અઘરી ન હોય પીઝા કોઈ દી નથી કર્યા પાઉંભાજી તો મેં કરી હતી તે અમે વિડીયો ન બનાવતા પીઝા ક્યાં થાય નથી ખબર એ યુટ્યુબમાં વિડીયો સર્ચ મારે જોવાનું મેં ના થાળીઓમાં ઘી તો ભૂંહાઈ દીધું એ ભૂંહિયા જ સોટે નહીં ખબર સોટે જાય હેલ સાંડી થવા આવી કોણ હું વાહ વખાણતા કર્યા થારું કહેવાય સાંગણી ખાંડની કઈ
આ એટલું એમાં હમાઈ જાય બધું. ઓહ હે? એ કે હાથેથી તો શેકણું થાય કે નહીં, ઈ જો ટેસ્ટ નહીં કરો. ટેસ્ટ કરવો પડે નકર તારા હારા તો ખબર હે ને યાદ છે પાટણ સુધી લીધા મોબાઈલ ટ્રાયપોડમાં રાખ્યો અહીંયા ને. મેં ટાઈફોઈડમાં રાખ્યો તો તું નહોતો તો હું પછી કામ કરું મેં તું આવે ગયો ટાઈફોઈડ બહાર મૂકી દીધું ટ્રાયપોડ પર નો મજા આવે મને તો મજા આવે એવું કઈ તાર નથી એમાં મજા આવે પણ એમાં ઓછી આવે એક ને એક એંગલ જ રહે. એક ને એક એંગલ રહે આમાં હોય ને તો તું હોય તો એંગલ અલગ અલગ અહીં બદલાવે હકીએ આપણે ગમે ઈ. યસ અહીં બતાવવું હોય તો અમે બતાવે હકીએ, પછી આમે બતાવે હકીએ. પછી તાર મોઢું દેખાડે હકીએ. અનિલ વધે નથી જતું કે અરે તો થઈ ગઈ સાણી અનિલ આ તો દોડે હે? નાઈક નાઈક જાજો નો નખાય પછી કાઈ ઓલું નો થાય તો જો હે તો પાછો નાખે લે બકોડિયું નાનું પડે મારે ઈ વાંધો હોય બીજો કઈ વાંધો નથી ઓ એવું હે પછી હેઠો ઢોરાય ને જો કે આવડે તો બધું બનાવતા પણ અમે ફૂડ બ્લોગ નથી બનાવતા. આવડે તો બધું અટાણ જે નો આવડતો યુટ્યુબ માં જોવે ને શીખે જવાનું હોય ને હા એમાં કામ નવી નવાઈ છે કઈ કોઈ શીખે ને તા નો આવ્યું હોય શીખે તો બધું આવડે કરીએ ને તો કઈ કામ અઘરું જ નથી બાકી ન કરીએ તો બધું અઘરું જ છે આપણે ઈ પહેલેથી કહી દઈએ ને કે મારાથી નહીં થાય મારી માઈ મને કામ કીધું ઈ કે માંડવી પાક કર્યું કે મણી કે માંડવી ને બીનો ખાલી કરવો તો ઓલું આવે છે વળી તો એનું પાછું પાછી સાણી થાય. એની સાહણી નો થાય મૂક દેવાનું હોય આ ખવાય તારી કરી લેવાનું હોય ઓહો એવું હે રે. હા તો મને માં કહે કે જાડો લોટ નાખવાનો હોય તી માંડવી પાક કી કરે તો મીન માંડવી ભૂકો જૂતો તો કે હે ને માંડવી પાક નાખવાનો હોય મને ઈ કીધું ઓલો માંડવી પાક નહીં કે જાડો લોટ નાખવાનો હોય હે કે એ હું પહેલા તો વિચાર કરતી હતી આવડે આ કરી લીધો ને જો ઈ હેલો જ હોય કઈ ન હોય એટલે લોટ એટલે જાડો લોટ ઘઉંનો ઘઉંનો લોટ. હા આમાં નાખ્યો થોડો એવી રીતના ય થાય ને રોગાઈ થાય. હા રોગાઈ થાય ને એવી રીતે થાય આ પપ્પાની જાડા લોટ વાળો ભાવે તી એ હું નાખે દા ઘી ઘી નાખ્યો. ઘી તમે થારીયુંમાં ભૂહી થાળીમાં ઘૂમવું પડે સોટે ને નકર તો ઓલી ઢેફલી પાછી ન હોય. હા ઈ જ ને એકવાર તમે નાખી લીધો પાછું નાખો કેવો થયો માંડવી પાક અનિલ વાહ માંડવી ભાગેલી માંડવી ભાગ. તું જોવે મોમ પાણી નથી આવતું ઈ તો પૂછવાનું જ નહીં કોઈ દી. કે તું આવતું જ હોય ઢીલો હે કે નહીં ઢીલો ઓલો હે માંડવી ભાગ ઘેર કર્યો ને ઈ ઢેફલીઓ વધારે કોણ ખાઈ ગયું? હું જ ખાઈ ગયો. છે ખાવા હાટું જ કર્યો હોય મને ભાવે છે. આ ઘેર કેવા હાટું હોય કે બહારની વસ્તુ કઈ નહીં ખાવાની ઘેર કરી લે બહારના માંડવી ભાગમાં મજા આવી ન આવે. વસ્તુ બધું ને આ તો આપણે અહીંથી કર્યું ને ઘી કેવું નાખ્યું હોય ગામ બધું ને. એ વાણી હે ને થારીમાં નાખે દા એટલે અસલ થઈ જાય પછી ત્યાં લેવલ કરવું પડે ને જાય. હા લેવલ તો કરવું પડે ને વ્હાઈટ કો લઈ લે હું આગળ એનાથી અસલ થઈ જાય રાણીનો માંડવી પાક. રાણીનો માંડી ભાગ લે કે એવું તો કઈ ને તો નહીં કોઈની પણ હે ને માંડવી પાક ખાવો હોય ને તો મને ઈમેલ કરજો ને ઘેર આવજો જરૂર ને જરૂર બધાય હા ખાવા. પણ મળવું હોય હા. email કરી દેવાના પેલા અગાઉ. એટલે અમે કેરી કાંઈ ગાં હોય અથવા બાયરો હોય એવું કંઈ હોય તો તમારો રોગો ધક્કો ન થાય ઈ. તું થાકોડો કેવો લાગ્યો? થાકોડો કામ લાગે માંડવી પાક માંડવી પાક કર્યો એટલે ઓય લે માંડવી પાકમાં કઈ થાકોડો લાગે ને અમારે બહારથી વાટકો લેવાનો હોય એક. હે આ લાહું કરવું ને લેવે ને ના હું લે એવું છે ને મારો માંડવી પાકતા કમ્પ્લીટ થઈ ગયો ખાલી લાહો કરવાનો બાકી છે ઢીલો છે જરાક એટલી નથી થતો ઘડીક માંગડી થઈ ઢેફલી બાળવીઓ તો જોવે ને. એ તા હું ઓલો ઠરે તાર પાડે ને ઢીલો હે લાહો નથી થતો ઈ ટેફલિયું કાંથી અનિલ તાત્કાલિક પડે તો હે ને આજનો બ્લોગ હું પૂરો કરા બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કીજો લાઈક કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હે ને શેર કરજો આ હે ને કેવો લાગ્યો એ તો જરૂર ને જરૂર કીજો કમેન્ટ કરજો તમને કોઈને મોંમાં પાણી આવતું હોય ને તો અમારે ઘેર ખાવા આવજો હાલો બધાને સીતારામ જય વજરાજ જય માતાજી જય દ્વારકાધીશ આવજો
અમારા બે ચેનલની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જરૂર કરજો.